નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં એક જર્જરિત થઈ ગયેલા એપાર્ટમેન્ટના 80 ફ્લેટ સીલ કરાયા, રહેવાસીઓ દ્વારા નોંધાવાયો વિરોધ। જીએસઆરટીસીએ 52 કરોડ રૂપિયાના ખર્ચે 151 સુપર એક્સપ્રેસ બસો ખરીદી। સુરતમાં QR કોડ આધારિત પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો। AI મોડેલથી આરોગ્યલક્ષી તપાસનો ડેટા એકત્ર કરાશે। ગેરેજ બહાર પાર્ક કરેલા ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી 7 બેટરીની તસ્કરી કરનાર ચોર ઝડપાયો। જયપુરના મેયર સુરતની મુલાકાતે, પ્લાસ્ટિક રિસાયકલ પ્રોજેક્ટને જયપુરમાં અમલમાં મુકાશે। સુરતના વરાછામાં 17 વર્ષીય નાબાલિગ સાથે છેડતી કરનાર આરોપી સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોનમાં આજે ફરી એકવાર જર્જરિત બિલ્ડિંગ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। કતારગામ રોડ પર આવેલ આદિનાથ એપાર્ટમેન્ટના 80 ફ્લેટોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકા અને કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આદિનાથ ફ્લેટના 80 ફ્લેટોને સીલ કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી। પાલિકાની ઝોન કચેરીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા અને વિરોધ પણ નોંધાવ્યો હતો। આ પહેલા પણ આ એપાર્ટમેન્ટમાં સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ રહેવાસીઓએ બિલ્ડિંગનું રિપેરિંગ કામ કરાવ્યું હતું અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો હતો। છતાં હવે ફરીથી મનપા દ્વારા એક જ બિલ્ડિંગને અનફિટ જાહેર કરીને સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને કારણે સ્થાનિક રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જીએસઆરટીસી દ્વારા બુધવારે 52 કરોડના ખર્ચે 151 નવી સુપર એક્સપ્રેસ બસોનું ખરીદી કરી છે। જ્યારે 52 કરોડના ખર્ચે એસટી નિગમને મળેલી 151 જેટલી નવી સુપર એક્સપ્રેસ બસોનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું। કાર્યક્રમમાં 5 નવી 2x2 એસી એક્સપ્રેસ પ્રીમિયમ બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પુશ બેક સીટ, ડસ્ટબિન, દિવ્યાંગો માટે આરક્ષિત સીટ, ઇમરજન્સી એક્ઝિટ ડોર અને ફાયર સેફટી સહિતની સુવિધાઓ સાથેની આ બસો જોવા મળશે। આ બસોમાંથી 2 બસો અમદાવાદ પાલિતાણા, 2 બસો ગાંધીનગર દીવ તેમજ 1 બસ અમદાવાદ સુરેન્દ્રનગર રૂટ પર દોડાવવામાં આવશે। જ્યારે 151 બસની વાત કરીએ તો એ સુરત સહિતના વિવિધ એસટી નિગમોમાં ફરતી જોવા મળશે। સુરત પાલિકાના આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગો પર કાબૂ મેળવવા અને આરોગ્ય સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે QR કોડ આધારિત પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। શહેરના 1378 જેટલા ઘરોના દરવાજા ઉપર કોડ લગાવીને પરિવારના ડેટા એકત્રિત કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। આ સાથે જ VBDCના કર્મચારીઓએ QR કોડનું સ્કેનિંગ કરી મચ્છરોના ઉપસ્થિત સ્થાનોનું સર્વે, બ્રીડિંગ નષ્ટ કરવાની કાર્યવાહી પણ સબમિટ કરી હતી। નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારી QR કોડનું સ્કેનિંગ કરી લોકેશન પર હાજર થશે ત્યારે જ કરી શકશે, કારણ કે તેમાં જીઓ ટેગ સુવિધા છે। આથી એડમિનિસ્ટ્રેશન પણ જાણી શકશે કે કયો કર્મચારી ક્યારે અને ક્યાં કેટલી કામગીરી કરી રહ્યો છે। અડાજણમાં વાયરલ કે મચ્છરજન્ય રોગની સ્થિતિ પણ ચકાસવામાં આવી હતી અને સર્વે દરમિયાન બ્રીડિંગ સ્થળોની તપાસ, પાણી ભરાવાનો નષ્ટ કર્યો વગેરે નોંધ પણ એપ્લિકેશનમાં ઉમેરી હતી। વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિના ડેટામાં બીમારીની નોંધ કરવામાં આવે છે ત્યારે રેપિડ રિસ્પોન્સ ટીમ દર્દીની સંપર્ક ઝડપથી કરી શકે છે અને તેને જરૂરિયાત મુજબની દવા પણ પહોંચાડે છે। જે દર્દી આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવામાં સક્ષમ ન હોય તેના માટે ઘરે જ સારવાર આપવામાં આવશે। સમગ્ર ડેટાના આધારે વધુ કેસ નોંધાઈ રહ્યા છે તેના પર મોનિટરિંગથી તાત્કાલિક અસર પ્રમાણે પગલાં લેવામાં આવશે।
આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી રાંદેર ઝોન. આપણે કાર્તિકનગર વિસ્તારમાં છીએ. અહીં યુનિક QR કોડ લગાવવામાં આવેલા છે અને એનું સર્વેલન્સની કામગીરી હાલમાં ચાલી રહી છે. આખા સુરત મહાનગરપાલિકાના તમામ 99 ઝોન મળીને કુલ 1378 QR કોડ હાલમાં લગાવવામાં આવેલા છે અને તમામ ઘરોને સુરત મહાનગરપાલિકાના તમામ ઘરોને ટૂંક સમયમાં આવરી લેવાનો પ્લાન છે અમારો. સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી બેટરીની ચોરી કરીને માલિકોને પરેશાન કરનારા એક રિક્ષા ડ્રાઈવરને ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી દિવસે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો, પરંતુ રાત્રિના અંધારામાં તે પોતાની રિક્ષાનો ઉપયોગ કરીને ચોરી કરવા માટેના પ્રયાસ કરતો હતો, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. આ ચોરીની ઘટના 22 જુલાઈ 2025ના રોજ બની હતી. ઈચ્છાપુર બસ ડેપો નંબર 3 નજીક બળિયાદેવ મંદિર પાસે આવેલ અનુષ્કા એન્ડ શાલિની રોડ લાયસન્સના ગેરેજની બહાર પાર્ક કરેલા અલગ અલગ ડમ્પર ટ્રકો અને ટ્રેલરમાંથી કુલ 7 બેટરીની ચોરી થઈ હતી. આ અંગેની ફરિયાદ મળતા જ ઈચ્છાપુર પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પોલીસે આ ગુનાને ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવી પોલીસે સૌપ્રથમ ઘટનાસ્થળ પર તપાસના સાથે સાથે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાનું શરૂ કર્યું હતું અને ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી, જેમાં એક રિક્ષા ડ્રાઈવર રાતના સમયે રિક્ષા લઈને આવી ડમ્પરમાંથી બેટરીની ચોરી કરતો નજરે પડ્યો હતો, જેની તપાસ શરૂ કરતા જ પોલીસે તેની ઓળખ કાઢી હતી અને આરોપીનું નામ શરીફ શેખ હોવાનું સામે આવ્યું હતું. શરીફ શેખ વ્યવસાય ડ્રાઈવર છે અને તેની સઘન તપાસ કરતા પોલીસે શરીફ ઇકબાલ શેખને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલી 45,000ની ઓટો રિક્ષા અને ચોરી થયેલી 7 બેટરી પૈકીની 5 બેટરી પણ કબજે કરી છે. હાલ પોલીસે આ તમામ મુદ્દામાલ સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. રાજસ્થાન રાજ્યના જયપુર શહેરના મેયર છેલ્લા 3 દિવસથી સુરતની મુલાકાતે છે. સુરતની મુલાકાતથી જયપુરના મેયર સુરતની સ્વચ્છતા અને પ્રોજેક્ટથી ખૂબ જ પ્રભાવિત થયા છે. તેઓએ સુરત અને જયપુર વચ્ચે ટેકનોલોજીનું આદાન પ્રદાન થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે અને સ્વચ્છતામાં ભારતભરમાં પ્રથમ આવવા બદલ સુરતને અભિનંદન પણ પાઠવ્યા છે. સ્વચ્છતા લીગમાં સુરત દેશનું પ્રથમ ક્રમ જાહેર થયા બાદ સુરત શહેરની મુલાકાતે અનેક શહેરોમાંથી મેયર સહિતના અગ્રણીઓ આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી રાજસ્થાન રાજ્યના જયપુરના મેયર સૌમ્યા ગુર્જર પાલિકાના વિવિધ પ્રોજેક્ટનો અભ્યાસ કરી રહ્યા છે અને 3 દિવસની મુલાકાત બાદ તેઓએ ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં આપવામાં આવતા પાણીની ગુણવત્તા ઘણી સારી છે. ઉપરાંત પ્લાસ્ટિક રિસાયકલ પ્રોજેક્ટની પણ વાત કરતા કહ્યું હતું કે તેઓ જરૂરથી આ પ્રોજેક્ટ જયપુર શહેરમાં પણ અમલીકરણ કરવા આયોજન કરશે. પાલિકાના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત બાદ સુરત મહાનગર અને જયપુર શહેર વચ્ચે ટેકનોલોજીના આદાન પ્રદાન અંગે પણ શક્યતા દર્શાવી હતી. સાથે સાથે સુરત શહેરના વિવિધ પ્રસિદ્ધ વ્યંજન, લોચો, ખમણ તથા બીજી અનેકવિધ વાનગીઓના વખાણ કરતા તેમણે કહ્યું હતું કે તેઓ આ સ્વાદને પોતાની સાથે જયપુર લઈ જઈ રહ્યા છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ભગીરથ સોસાયટી પાસે 17 વર્ષીય નાબાલિગ યુવતી સાથેની છેડતીની ગંભીર ઘટના સામે આવી છે. યુવતી રોજિંદા કામ અર્થે બહાર ગઈ હતી ત્યારે 50 વર્ષીય આધેડ શખ્સે તેની સાથે અશ્લીલ વર્તન કર્યું હતું અને તેને ધમકી પણ આપી હતી. આરોપીએ યુવતીની ચિઠ્ઠી આપી ફોન પર સંપર્ક કરવા દબાણ કર્યું હતું, જેને લઈને બીજા યુવક સાથે સંબંધ હોવાનો આરોપ મૂકીને પિતાને બધું કહી દેવા માટેની ધમકી આપી બ્લેકમેલિંગ પણ કર્યું હતું. યુવતીએ આખી હકીકત પિતાને જણાવી દેતા તે પછી વરાછા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી, જેને પગલે વરાછા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેની સામે છેડતી અને પોસ્કો અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલે ડીસીપી અલોક કુમારે જણાવ્યું હતું કે નાબાલિગોની સુરક્ષા માટે પોલીસ તત્પર છે અને આવા ગુનાઓમાં કોઈ પણ આરોપીઓને છોડવામાં આવશે નહીં.
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી દારૂના અડ્ડા પરથી મોટો ખુલાસો થયો છે. સ્થાનિક લાલગેટ પોલીસ ઊંઘતી રહી ગઈ હોય તેવું સામે આવ્યું છે. સ્થાનિક લાલગેટ પોલીસ ઊંઘતી રહી ગઈ હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલે ગુપ્ત માહિતીના આધારે ધાસ્તીપુરા વરિયાળી બજાર નજીક આવેલા દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન દારૂની કુલ 993 નાની મોટી બોટલો, 12 મોબાઈલ ફોન, એક વાહન અને 23 બોટલો અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. દરોડા દરમિયાન એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે પઠાણ અને અજાણ્યા દારૂ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. શહેરના દિલમાં દારૂનો અડ્ડો ખુલ્લેઆમ ચાલી રહ્યો હતો અને સ્થાનિક પોલીસ અંધારામાં રહીને ઊંઘતી ઝડપાઈ હતી, જ્યારે અન્ય એજન્સીઓ દરોડા પાડીને તેમને ચોંકાવી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ કામગીરી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શરૂ કરવામાં આવી છે અને અન્ય જવાબદાર તત્વોને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે. સુરતના રાંદેર તારવાડી વિસ્તારમાં આવેલા શ્રી ગોરાટ હનુમાન મંદિર પાસે વસવાટ કરતા હિન્દુ સમુદાયના રહીશો દ્વારા સુરત કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં મહેસૂલ વિભાગના અગ્ર સચિવે અપીલ કરી છે કે મંદિરની આજુબાજુના વિસ્તારમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવામાં આવે. સાથે સાંજે સ્થાનિક લોકો દ્વારા ગોરાટ હનુમાનજી મંદિર ખાતે એકઠા થઈને આ બાબતે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે મંદિર નજીક રાજન્સ યુનિકા નામની બિલ્ડિંગ પ્રોજેક્ટમાં વિધર્મી લોકો માટે ખાસ ફ્લેટ વેચાણની જાહેરાત કરવામાં આવી છે. તેમનું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તાર હિન્દુ વસાવટ ધરાવતો છે અને આવા ધ્રુવીકૃત વેચાણથી સ્થાનિક માહોલમાં તણાવ ઊભો થઈ શકે તેમ છે. આવેદન આપનારા લોકોએ જણાવ્યું હતું કે આ યોજના પાછળ જ્ઞાતિવાદ ઉદ્દેશો હોવાનું સંશય છે અને તે સ્થાનિક ધાર્મિક માહોલને ખલેલ પહોંચાડી શકે તેમ છે. તેઓએ જણાવ્યું હતું કે આ મુદ્દે અનેક રજૂઆત છતાં પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી અને ભાજપ હિન્દુઓનું મત માટે અપીલ કરે છે, પરંતુ જ્યારે હિન્દુ સમુદાયની સુરક્ષા માટે પગલાં લેવાની ઘડી હોય ત્યારે સરકાર ચૂપ રહી જાય છે. તેમજ રહીશોએ જણાવ્યું હતું કે આવેદનોને એ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસંધારો લાગુ કરવામાં નહીં આવે તો વિવાદાસ્પદ ફ્લેટ વેચાણ બંધ નહીં થાય તો તે અંગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ આ બાબતે આજે સવારે રહીશો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આજે સાંજે ગોરાટ હનુમાનજી મંદિર ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પટેલ છે. અમે અહીંયા 27 વર્ષથી રહીએ છીએ અને અહીંયા આટલું મોટું મંદિરની બાજુમાં જે બિલ્ડિંગ આવેલું છે વિધર્મીઓને વસાવવા માટેનું, એ 40 થી 45 સોસાયટીઓ એની ઇફેક્ટ કરે છે. એટલે અમને રહેવા માટેના બી બહુ જ અઘરું થઈ ગયું છે. અહીંયા હનુમાન ચાલીસા થાય, ક્યારે કંઈ પણ થાય પ્રસંગ હોય ત્યારે લોકો ગાયના હડકાને બધું નાખી જાય છે. અત્યાર પછી શું થશે એની પરિસ્થિતિની કલ્પના બહારની વસ્તુ છે. અત્યારે જે બીજા યુપીમાં ને બધે ચાલી રહેલું છે ધર્મ પરિવર્તનનું ને બધું, એ અહીંયા પણ થઈ શકે એવું જ છે, પૂરેપૂરી શક્યતા છે. અમારા વિસ્તાર CR પટેલ ને અહીંથી હટાવવાની માંગ છે. આ વિધર્મીઓને અહીંયા જોઈએ જ નહીં અમને. તો આ બધું આટલું મોટું બિલ્ડિંગ 21 બિલ્ડિંગ વિધર્મીઓ માટે બનાવે છે, તો અમારે કઈ રીતે આટલા નાના જે એ લોકોને કાયદાની બધી વિરુદ્ધમાં દરેક વસ્તુનું કામ થયેલું છે. અહીંયા કોઈ કાયદાકીય રીતે એક પણ વસ્તુ થયેલી નથી, તો પણ હવે પૈસા ખાઈને લોકો બધા જ કામ કરે છે. CR પાટીલ. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. रे